ટીકર ગામે આવેલ બ્રાહ્મણી નદી પરના પુલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। આશરે 20 વર્ષ જૂના બ્રિજમાં વારંવારના સમારકામ બાદ ફરી એક વખત ગાબડું પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે। છેલ્લા ઘણા સમયથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે, છતાં ભારે વાહનો અહીંથી પસાર થઈ જ રહ્યા છે। આ પુલ પરથી 15 ગામના 30,000થી વધુ લોકો અવરજવર કરે છે, ત્યારે હવે આ તમામ ગામ ટીકર, ઘાટીલા, નવું ટીકર, જૂના ઘાટીલા, વેણાસર, ખાખરેચીના ગામ લોકોને હળવદ, માળિયા, મોરબી જેવા 5 કિલોમીટર ફરીને જવું પડશે। આપણે અત્યારે સુપરસ્ટ્રક્ચર રિકન્સ્ટ્રક્શનની કામગીરીનો વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને ગડરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હવે આપણે સ્લેબ અને સુપરસ્ટ્રક્ચર ડિસમેન્ટલ કરવાનું કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવાની છે, જેના માટે રસ્તો ક્રેન આપણે ડિસમેન્ટલ કરવા માટે મશીનરી જવા માટે રસ્તો બનાવવાની કામ ચાલુ છે। એ પુલમાં ગાબડા તો વારંવાર પડતા હતા, અત્યારે નવા પુલની કામગીરી પણ ચાલુ છે, પણ હાવ ગોકળગાય ગતિએ ચાલુ છે। કોઈ ધ્યાન રાખવા વાળું નથી। મેં કોઈ અધિકારીને જોયા નથી। એ કોન્ટ્રાક્ટર એની રીતે મહેસાણા બાજુના કોઈ કોન્ટ્રાક્ટર છે એમની રીતે મથે ગાબડું તો નાના વાહન તો હાલતા હતા જ કન્ટિન્યુ, પણ છેલ્લા 15 દિવસથી આ મોટા વાહન વાળાને સી ખબર પરવાનગી આપી દીધી કે શું કયું ખબર કે પડી નહીં, નકર નાના વાહન તો કન્ટિન્યુ હાલતા હતા જ। અને કાલે સાંજે આ 6 વાગ્યાના આડેગાળે ગાબડું મોટો ટ્રક નીકળ્યો છે રેતુનો, એટલે ગાબડું પડી ગયું। ને અહીંયા તો છેલ્લા આ 7-8 ગામના માણસોને અહીંયા અવર જવર છે। અત્યારે આમથી આમ જવું હોય તો 4 કિલોમીટર ફરવા જવું પડે। હળવદ તાલુકાના ટીકર ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી પર આવેલો બ્રિજમાં ગતકાલે ગાબડું પડ્યું છે। અત્યારે તે ગાબડું આપણે બતાવી રહ્યા છીએ। આમ તો મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા અહીંથી ભારે વાહનો નહીં પ્રસાર કરવા માટે પ્રતિબંધ એટલે કરવામાં આવ્યો હતો, ને તો પણ અહીંથી વાહનો પસાર થતા હતા। ગતકાલે અહીંથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ને ટ્રક પસાર થતાની સાથે જ અહીં ગાબડું પડ્યું છે। જાહેરનામું હોવા છતાં પણ અહીંથી ભારે વાહનો પસાર થતા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ગાબડું પડ્યા બાદ તંત્ર રાતમાં જાગ્યું હતું અને બંને બાજુ બેરિકેડ કરીને રસ્તો બંધ કર્યો હતો। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।